देव की जय। आज का आनंद कराने वालों की जय, संत महात्माओं की जय। આજના શુભ પ્રસંગ જોતે કોઈ જેમ પીવામાં આયોજન રહેશે ને યા કરતા સુંદર બધી વ્યવસ્થા કરી છે અને એનો ભાવ પ્રમાણે શ્રી પરમ પૂજ્ય વંદનીય અમારે ગોકળદાસજી સાહેબ પણ હાથમાં આવી ગયા નથી. એનો પ્રોગ્રામ બહુ કોઈ દાડો દિલ્હી ને કોઈ દાડો ચોઈન અને અમે સોમપુરી તો ઘરના સાધુઓ છો, જ્યારે તમે બોલાવો તો હેડા આવીએ. અમારે તો કોઈ ટેક્સ નહીં, કોઈ નહીં. એટલે આ મનુષ્ય અવતાર મેં કરવા જેવો તો જરૂર કોઈ છે. સાહેબ પણ કીધો કે હાડ બડા હરિભજન કરે, દિરવે બડા કુછ દે, અકલ બડી ઉપકાર કિए જીવન કા ફળે. શરીર સારો હોય તો પરોપકાર કરો, કોઈ દુખી હોય તો બેઠો કરો, ધક્કો મારીને પાડો નહીં. હાડ બડા હરિભજન કરે, દિરવે બડા કુછ દે. એવો કાર્ય કરવો હોય તો પૈસા વગર ના થાય. દિરવે એટલે પૈસો. લગ્ન પ્રસંગ પણ ન થાય, મેળાવડો પણ યારું ન થાય. પૈસો તો બધો પાય હવે છે, પણ લગભગ સારે માર્ગ વાપરવો वो कोई મહાપુરુષની પ્રેરણા આવે તો જ મેળ પડે. તો આપણા એરિયામાં તો મહિનામાં 2-4 દાડ નાના મોટા મેળાવડા બી થાય છે. અમારા જેવા ડુગડુગી વગાડે છે. બધોનો હેતુ એક છે કે આપણે ભક્તિમાં અને સંપતમાં આપણે જીવવો જોઈએ. અને આ જમાનામાં હિન્દુઓ ઉપર મોટો સંકટ આવે છે. અમુક જો હરિજન કોમ છે, ઠાકરડા કોમ છે, પાછળ કોમ છે ને, એ લોકો બહુ ભડકાવે છે કે હિન્દુ તો મને ગણતા નથી, અમારે ભેગા આવી જાઓ. એમ કરીને ઘણા મુસલમાનો પણ એમ તોડવાની કોશિશ કરે છે. તો આપણે જાતિ બાતિને રાખીએ, જીવન સારો હોવો જોઈએ. જાતિ બાતિ પૂછો ન કોઈ, હરિકો ભજેશો હરિકો હોય. અને જાગર તો આપણે લાવવા પડી, બીજો કોણ? આમ તમે પટેલ કહેવાય, સદર કોમ કહેવાય, મજબૂત. તમે લોકો જેટલો બળ સંપ આપીને સારા માર્ગમાં જે વળશો એટલે બીજા પાછા વળવાના. તો આપણે ભક્તિ બી કરવી છે, સેવા બી કરવો છે. અને આપણો સનાતન જૂનો ધર્મ છે वो પણ આપણે ભૂલાય નહીં. જો કોઈની ઈર્ષા નહીં. 2000 વર્ષ થયા છે ઈસાઈ ધર્મની, ઈસુ ખ્રિસ્તીવાળાનું. મુસલમાનોને 1300 વર્ષ થયા છે. એને આપણે તો 5000-5000 વર્ષ તો શ્રી કૃષ્ણ ભગવાનને થયા છે. અને રામના તો લગભગ 10-15 લાખ વર્ષ કદાચ હજારો જૂના થયા હશે. તો આપણા પરંપરાથી છે અને આપણી આ સંસ્કૃતિ હચવાય એવો ઘરમાં કુટુંબને પણ આપણે શિક્ષા આપવી જોઈએ. મુસલમાનોને સોરાને હવારમાં ઉઠતા એ કુરાન વાંચાવે, ઈસાઈ છે બાઇબલ વાંચાય છે. આપણે પણ ઘરમાં ગીતા રાખો, સંતોનો જીવન ચરિત્ર રાખીએ, ભાગવત વાંચીએ, તો આપણો પણ સંસ્કાર સારા થાય, નવા છોકરાનો પણ સંસ્કાર પડે. જેવો જેવો સંસ્કાર કરીએ એવો અમે વિચાર પેદા થાય છે. હાલ મારા આજુબાજુ મહાત્મા બેઠા છે ને, એ ઘણા વિચાર કર્યા હશે, અધ્યયન કર્યું હશે, પછી આવ્યા છે. એટલે ખૂબ ભગવાન સૌને સદબુદ્ધિ આપે, સારા માર્ગમાં આગળ વધીએ. હવે આપણે પરમ પૂજ્ય વંદનીય हमारे गोकुलदास जी साहब ने प्रार्थना करिए.